નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો. વ્યારા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગ્રેસે સત્તા મેળવી છે. કુલ 20 બેઠકમાંથી કોંગ્રેસને 13 અને ભાજપને 7 બેઠક મળી હતી. સુરત ગ્રામ્યમાં રોકાયેલા કોંગ્રેસના 3 સભ્યોની નેતાઓ સાથે વ્યારા લાવવામાં આવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની વરણી કરવામાં આવી હતી. ઉછલમાં દારૂ ભરેલો થેલો લઈને જતો શખ્સ ઝડપાયો. ઉછલ તાલુકાના કટાસવણ ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ થેલામાં વિદેશી દારૂ ભરીને લઈ જતો ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતા થેલામાંથી બિયરની ટીન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 11,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અમલનેરના કેસર ભારત તેજમાલ સાસાનીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તાપીની તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો, 2 પર કોંગ્રેસનું શાસન. તાપી જિલ્લામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી યોજાઈ હતી. જિલ્લાના કુલ 8 તાલુકા પંચાયતમાંથી 6 પર ભાજપે સત્તા મેળવી ભગવો લહેરાવ્યો છે. વાલોડ, ડોલવણ, સોંગઢ, ઉછલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે ગઈ છે, જ્યારે વ્યારા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા મેળવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન દ્વારા સત્તા કબજે કરવામાં આવી છે. ડોલવણના બેઢા રાયપુર ગામે ખેતરની પાળ પાસે યુવકનો મૃતદેહ મળતા ચકચાર. ડોલવણ તાલુકાના બેઢા રાયપુર ગામે ખેતરની પાળ પાસે મરણ ગયેલી હાલતમાં રહીશ ગારજુભાઈ હળપતિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. મૃતક સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અલગઢ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના પાનવાડીમાં કેનાલની બાજુમાં જુગાર રમતા 4 ઝડપાયા. વ્યારાના પાનવાડી વિસ્તારમાં કેનાલની બાજુમાં જુગાર રમતા 4 જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 68,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સંતોષ ભોઈ, અશોક સલાટ, વસીમ મિર્ઝા અને સહામ ઇસ્મુદ્દીન શેખ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાપીની તાલુકા પંચાયતમાં રાજકીય રંગ બદલાયા. સોંગઢ તાલુકા પંચાયતમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો છે. 18 બેઠકમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 8 મત મળ્યા હતા. નવરચિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આપ ગઠબંધનને સત્તા મેળવી છે. કુલ 16 બેઠકમાંથી કોંગ્રેસને 7 અને આપને 4 બેઠકો મળતા સંયુક્ત પંચાયત રચાઈ હતી, જેમાં પ્રમુખ કોંગ્રેસ અને ઉપપ્રમુખ આપ પક્ષના બન્યા. ઉછલ તાલુકા પંચાયત ફરી ભાજપને ફાળે ગઈ છે. કુલ 16 બેઠકમાંથી ભાજપને 11 અને કોંગ્રેસને 5 મત મળ્યા હતા. ઉછલના માણેકપુર આઈટીઆઈ ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ. ઉછલ તાલુકાના માણેકપુર આઈટીઆઈ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી શિબિરમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વાલોડના રાનવેરી ગામે ધરતી આંબા અભિયાન અંતર્ગત જન કલ્યાણ સેવા કેમ્પ યોજાયો. વાલોડ તાલુકાના રાનવેરી ખાતે ધરતી આંબા અભિયાન અંતર્ગત જન કલ્યાણ સેવા કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ગ્રામજનોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.